ત્યાં બહુ મસ્ત હવા ઉજાસવાળું, બાળકો પણ રમી શકે, બાળકો પણ રહી શકે. હાલો મિત્રો, ફરી એક વખત નવા બ્લોગમાં આપણા બધાનું સ્વાગત છે. મિત્રો, અમે અત્યારે નોકરી પર છે, ઈણાસ કલેક્ટર કચેરી ઓફિસે, અને અહીંયા ફ્રેશ છે. આજે રજાનો દિવસ છે, એટલા માટે કોઈ પણ સ્ટાફ નથી, અમે ફક્ત ફેમિલી જ છે. અને અમે જે છે અત્યારે અહીંયા રમવા માટે આવ્યા છે. એક પ્લે રૂમ કરીને છે આખો, તો એ પ્લેમાં તમે જે પણ રમવું હોય, ગેમ્સ રૂમ કરીને છે, તો અહીંયા આ બધું આખું જોઈ શકો છો. અહીંયા તમારે જે પણ રમવું હોય તે રમી શકો છો. અહીંયા બેડમિન્ટન જે છે માઇન્ડ ફ્રેશ કરવા માટે છે, તમે અહીંયા રમી શકો છો. અહીંયા બેડમિન્ટન છે, તમે પૂરેપૂરું આખું બતાવું છું. અહીંયા તમે રમી શકો છો અહીંયાથી. ત્યાર પછી અહીંયા એસી પણ ફિટ કરેલી છે, એટલે તમને ગરમીનો કોઈ પણ પ્રોબ્લેમ ન થાય. અહીંયા ઘણા બધા પંખાઓ પણ છે અને લાઇટ પણ છે. લાઇટ જે છે એ ઘણી બધી ચાલુ નથી કરી, કારણ કે આપણે કોઈ પણ જરૂરિયાત નથી, એટલા માટે લાઇટ ચાલુ ન કરીએ. અત્યારે અહીં કોઈ પણ છે નહીં, અમે ફક્ત ફેમિલી છે. અહીંયા તત્વમના મમ્મી અને તત્વમ જે છે તો એ કેરમ રમે છે. કેરમ અમે ઘણા વર્ષો પહેલાં રમ્યો હતો, તે પછી ક્યારેય કેરમનો અનુભવ નહોતો કર્યો, પરંતુ આજે રજાનો દિવસ છે, કામ કોઈ છે નહીં કંઈ પણ, એટલા માટે અહીંયા ફ્રી માઇન્ડથી અત્યારે કોઈ પણ રમત જે છે એ રમી શકીએ છીએ. બેડમિન્ટન આગળ રમ્યું છે. અને ત્યાર પછી અહીંયા તમે સામે જોઈ શકો છો, આ મેલનું ચેન્જિંગ રૂમ અને ફિમેલ ચેન્જિંગ રૂમ છે. તો અહીંયા ચેન્જિંગ જે પણ કપડાં બદલાવા હોય તો તમે કપડાં બદલાવી શકો છો. ત્યાર પછી અહીંયા આખો બેઠક રૂમ છે. અહીંયા ઝાડવા છે અને અહીંયા બેઠક રૂમ છે. આ બેઠક રૂમ નથી, પરંતુ મતલબ થ્રી જે છે અહીંયા આખો સોફા છે. અહીંયા પણ સોફા છે. અને અહીંયા જે છે એ બેટિંગ, તમારે દડે રમવું હોય તો દડે બોલ રમી શકો છો, ક્રિકેટ રમવું હોય તો ક્રિકેટ રમી શકો છો. અને અહીંયા જે છે આને જે શું કહેવાય, રેકેટ રમવું હોય તો રેકેટ પણ તમે રમી શકો છો. અહીંયા મેડિસન છે, કંઈ પણ મતલબ તમને કંઈ લાગ્યું હોય અથવા તો કોઈ પણ વસ્તુ કંઈ થઈ હોય તો અહીંયા મેડિસનની પણ સુવિધા છે અહીંયા, તો તમે એનો યુઝ કરી શકો છો. અને અહીંયા તમને ઓપન કરીને બતાવી દઉં તો અહીંયા આખું રમતગમતના સાધનો કહી શકાય, તો એ તમામ વસ્તુ છે. અહીંયા રેકેટ છે, ત્યાર પછી બોલ છે, અને આવી ઘણી બધી વસ્તુઓ અહીંયા તમે જોઈ શકો છો. મિત્રો, અહીંયા ગીર સોમનાથના જે કલેક્ટર સાહેબ છે, તો એની અદ્યતન સુવિધા અને એની સારી સર્વિસ કહી શકાય, બહુ સારી, કે રમતગમતનો આખો રૂમ છે. અને નાના બાળકો હોય તો એના માટે ઘોડિયા ઘર પણ બનાવેલું છે, તો એનો વિડીયો એક અલગથી આપણે બનાવીશું. એ પણ તમે જોઈ અને દંગ રહી જશો, કારણ કે જે પણ બહેનો હોય અને એના નાના બાળકો હોય તો એ ઘોડિયા ઘરમાં એ આરામ કરી શકે છે. ત્યાં પણ એ એસી ફિટ કરેલી છે, અને નાના બાળકોને લગતી તમામ વસ્તુ, ઘોડિયા છે, રમતગમતના જે અમુક સાધના હોય તો એ પણ છે. તો ઘણી બધી વસ્તુઓ ત્યાં છે. બહુ સારી સુવિધા અહીંયા ગીર સોમનાથ કલેક્ટર કચેરીએ અધિકારીઓ જે છે, કર્મચારીઓ છે, એના માટે એસપી સાહેબ જે છે અથવા તો અહીંયા ચેન્જિંગ રૂમમાં તમે આરામ પણ કરી શકો છો. અમે અહીંયા બધો બિસ્તરો જે છે એ અહીંયા બધો મૂકેલો છે. અહીંયા તમે જોઈ શકો છો, બહુ મોટો રૂમ છે. અહીંયા તમે આરામ કરવો હોય તો આરામ કરી શકો છો. લાઇટ એક વખત ચાલુ કરી દઈએ તો તમને ખ્યાલ પડશે. અહીં તમામ લાઇટ શરૂ કરી દઈએ આપણે પહેલાં, અને પંખા પણ શરૂ કરી દઈએ. તો આ પ્રમાણનું અહીંયા તમે આરામ કરવો હોય તો આરામ કરી શકો છો. અહીંયા જમવું હોય તો જમી શકો છો. અને આ કંઈક છબીઓ છે, તો એ અહીંયા મૂકેલી છે. આ પ્રમાણનું આખું ઇંગ્લિશમાં આખું રાઇટિંગ છે, તો એનો આપણે કોઈ ઉપયોગ નથી કરતા. તો અહીંયા જે છે આ પેટી પણ બનાવેલી છે. અને આ જે છે આખો આ મિરર અરીસો ફિટ કરેલો છે. આ બધું જે છે અત્યારે હજી બની રહ્યું છે, હજી રિનોવેશન મતલબ નવું બની રહ્યું છે, અને હજી કામ ચાલુ છે. તો આ પ્રમાણનો આખો તમે આરામ કરવો હોય તો કરી શકો છો. આપણે હવે કંઈ કામ ન હોય એટલે લાઇટ બંધ કરી દઈએ. અને બહારનો તમને નજારો બતાવું છું અહીંયાથી. તો બહાર આખો આ પ્લેઇંગ રૂમ, ગેમ્સ રૂમ છે આખો, અને આમાં પણ કામ ચાલુ છે. આમાં કોઈ નાનું બાળક હોય તો એ પડી ગયું હોય તો એમાં પણ અહીં નીચે જે છે લાદી ફિટ કરેલી છે, તમે એ જોઈ શકો છો. તમને બતાવું છું. આ જે છે આખી લાદી જેવી આખી કાર્પેટ આવે પ્લાસ્ટિકની, તો એ અહીંયા ફિટ કરેલી છે. અને
હેલો મિત્રો, કેમ છો? મજામાં? અમે અત્યારે ગીર સોમનાથ જિલ્લાની જે કલેક્ટર કચેરી છે ત્યાં આપણી નોકરી છે, ત્યાં અમે અત્યારે બધા ફેમિલી સાથે અહીંયા આવ્યા છીએ નોકરી કરવા માટે. કેમ બેટા? તત્વમ, અમારું નાનું બાળક છે, 1 કેટલી વર્ષ. કલાકની નોકરી છે? 24 કલાકની નોકરી છે અત્યારે, બરોબર. કેટલા બહેનો એ સાથે કામ કરે? અમે 3 બહેનોની જે છે એ ગાર્ડ ડ્યુટી છે અત્યારે હાલ પૂરતી, બરોબર. અને અમે અહીંયા ફ્રેશ થવા માટે જે જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ અત્યારે અદ્યતન સુવિધાવાળો જે ગેમ્સ રૂમ છે, કોન્ફરન્સ રૂમ છે, બરાબર, ત્યાં બહુ મસ્ત હવા ઉજાસવાળું, બાળકો પણ રમી શકે, બાળકો પણ રહી શકે એના માટે ઘોડિયા સુવિધા, ઘોડિયા ઘરની સુવિધાઓ પણ અહીંયા ઉપલબ્ધ છે. અને ગેમ્સ રૂમ જે છે ત્યાં આપણે એક્ટિવિટી કરી શકીએ છીએ, જેથી કરીને આપણું માઇન્ડ જે છે તે કે ફ્રેશ થઈ જાય છે એમ. આખા દિવસનો થાક જે છે તે કે ઉતરી જાય છે એમ, ગુજરાતી ભાષામાં. તો અહીંયા ખૂબ જ સરસ છે અને બહુ મજા આવે છે, એકવાર મુલાકાત લેવી જરૂરી છે. તો મિત્રો, રિયલમાં ખરેખર અહીંયા આપણે નોકરી કરવાની પણ ગીર સોમનાથની અંદર જે કલેક્ટર કચેરી છે ત્યાં મજા આવે, કારણ કે ત્યાંની જે સુવિધાઓ છે, ત્યાંનું જે વાતાવરણ છે એ બહુ સારું વાતાવરણ છે અને બહુ શાંત વાતાવરણ છે. અહીંયા કામથી કામ રાખવાવાળા વ્યક્તિ બધા, મતલબ બહુ વ્યવસ્થિત લોકો છે બધા, કોઈ નો ડિસ્ટર્બમાં માનવાવાળા લોકો છે બધા, મજા આવે એવું છે. એ તત્વમ પણ અહીંયા રમે છે નીચે, એકદમ મજા આવી ગઈ, કારણ કે ઠંડી હવા આવે, ઠંડો પવન છે અત્યારે અહીંયા. એ કોઈ તત્વમ અહીં જોતો ભાઈ. એ ચલો, શેષ કોને રમવું? કેરમ કોને રમવું? કેરમ રમવું તારે? આવડે તને કેરમ રમતા ભાઈ? નથી આવડતું?